હરિ અને અર્જણની વીરગાથા, સિંહ સામેનું સાહસ। વડોદરાના સયાજીબાગ, જેનું જૂનું નામ કમાટી બાગ હતું, ના પ્રવેશદ્વારથી પ્રવેશતા જ ડાબી બાજુએ ઊભેલી કિશોર વયના બે છોકરાઓની કાંસ્ય પ્રતિમાઓ સૌનું ધ્યાન ખેંચે છે। આ છોકરાઓ કોઈ રાજકુમાર નથી, તેમનો પોશાક પણ વડોદરા નહીં પણ કાઠિયાવાડના ગીર વિસ્તારનો છે। આ બંને બહાદુર છોકરાઓ છે હરિ અને અર્જણ। તેઓ વડોદરાથી લગભગ 300 કિલોમીટર દૂર ગીરના ધારી તાલુકાના સુખપુર ગામના એક સામાન્ય કોળી પરિવારના સગા ભાઈઓ હતા। મહારાજા સયાજીરાવે પોતાના પ્રિય બાગમાં તેમની પ્રતિમાઓ શા માટે સ્થાપી, તેની પાછળ એક અવિસ્મરણીય સાહસની ગાથા છે। શિકારની ઘટના, ક્રાંસા ગામ, 1933। આ વાત લગભગ 8.5 દાયકા પહેલાની, અંદાજે 1933ની છે। તે સમયે રાજા મહારાજાઓ શોખ માટે શિકાર કરતા હતા। ક્રાંસા ગામ, જે ગાંડીગીરના પાદર જેવું છે, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે। આ ગામ નજીક એક વોકળો હતો, જ્યાં સાંજના સમયે જંગલી પ્રાણીઓ પાણી પીવા આવતા। તે સમયે અમરેલી જિલ્લો ગાયકવાડ સ્ટેટના શાસન હેઠળ આવતો। 1 નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અહીં શિકાર માટે આવ્યા હતા। વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો, જ્યાં મહારાજા તેમના મદદનીશો સાથે ગોઠવાયા। માચડાથી થોડે દૂર સુખપુર ગામના આ બે છોકરાઓ હરિ અને અર્જણ એક ઝાડ પાછળ લપાઈને ઊભા રહી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। હરિના હાથમાં એક નાની કટારી હતી અને અર્જણ પાસે એક લાકડી હતી। સિંહનું અચાનક આક્રમણ। નવેમ્બર મહિનાની એ સાંજ હતી। શિયાળાનો દિવસ ટૂંકો થતો જતો હતો અને સૂર્ય આથમવાની તૈયારીમાં હતો। ઝાંખા અજવાળામાં ધીરે ધીરે ચાલી આવતો એક સિંહ વોકળા તરફ આવતો દેખાયો। જેવો સિંહ વોકળાના કાંઠે ઊભો રહ્યો કે તરત જ મહારાજાએ પોતાની બંદૂકનો ઘોડો દાબ્યો। જોરદાર ભડાકો થયો અને ગોળી છૂટી, પણ કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ। બંદૂકના અવાજથી સિંહ સાબદો થઈ ગયો। તેણે નજર ફેરવીને માચડા પરના માણસોને જોયા। આંખો ફાડીને ભયંકર ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો સિંહ સીધો માચડા સુધી ધસી આવ્યો। તે જાણે માચડાને ઉખાડી નાખવા માંગતો હોય તેમ તેને જોરથી જોડવા હલાવવા લાગ્યો। સિંહના આ અચાનક અને ભયાનક આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા। ગભરાહટમાં તેમને બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું પણ સૂઝ્યું નહીં। હરિ અને અર્જણ, મોત સામે ઊભેલી હિંમત। આ ભયંકર કટોકટીની પળે હરિ અને અર્જણે એક અકલ્પનીય હિંમતભર્યું કામ કર્યું। તે બંને છોકરાઓ ઝાડ પાછળથી બહાર ખુલ્લામાં આવ્યા। તેમણે એક સાથે હાકોટા કરતા હોય તે મોટો અવાજ કર્યો। તેમનો અવાજ સાંભળીને સિંહનું ધ્યાન માચડા પરથી તેમના તરફ ખેંચાયું। તેણે માચડા પરથી પોતાના પંજા ઉઠાવી જમીન પર મૂક્યા। 9 ફૂટ લાંબા એ સિંહે ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી। હવે તે ગુસ્સામાં આ છોકરાઓને પોતાનું નિશાન બનાવવાની તૈયારીમાં હતો। મોત સામે ઊભું હતું, પણ હરિ અને અર્જણ સહેજ પણ ગભરાયા નહીં। તેમણે પોતાની કટારી અને લાકડી ઉગામીને ચપળતાથી પોતાનો બચાવ કરવા તૈયાર ઊભા રહ્યા। જેવો સિંહ તેમના તરફ છલાંગ ભરવાની તૈયારીમાં હતો, તે જ સમયે મહારાજા સયાજીરાવે પોતાનું ભાન સંભાળ્યું। તેમણે તરત જ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને આ વખતે ગોળી નિશાન પર લાગી। સિંહનું ત્યાં જ મોત થયું અને ભય ટળી ગયો। સયાજીરાવનું સન્માન। બધાનો જીવ હેઠો બેઠો। મહારાજા સયાજીરાવ માચડા પરથી નીચે ઉતર્યા અને સીધા આ બે બહાદુર ભાઈઓ પાસે ગયા। હરિ અને અર્જણના આ જીવના જોખમે ખેડેલા સાહસથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। તેમણે સૌ પ્રથમ બંનેની પીઠ થાબડીને ધન્યવાદ આપ્યા। મોટા મનના મહારાજા સયાજીરાવ આ ઉપકારનું મૂલ્ય ઓછું આંકી શકે તેમ નહોતા। તેમણે હરિ અને અર્જણને વડોદરા બોલાવીને તેમનું સન્માન કર્યું, નવાજ્યા, અને સૌથી અગત્યનું, તેમણે આ બે સગા ભાઈઓના પૂરા કદના પૂતળા રચાવીને પોતાના પ્રિય કમાટી બાગ, હાલનો સયાજી બાગમાં સ્થાપ્યા। સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં તમે આજે પણ તેમની પ્રતિમાઓ જોઈ શકો છો। દુરંદેશી મહારાજાએ આ પ્રતિમાઓ એટલે જ મુકાવી હશે કે આ દેશના બાળકો અને માતા પિતા આ વીર ગાથામાંથી શૌર્ય, સ્વરક્ષણ અને હિંમતની પ્રેરણા મેળવે। નોંધ: આ વીરતાના પ્રતીક સમા બાળકોને યાદ કરીને પ્રહલાદ જોશીની વાત સાર્થક થાય છે। આવા બાળકોના શરીર પર ચોંટેલી ધૂળથી જેનો ખોડો મેલો થાય છે તે માતાઓ ધન્ય છે। હરિ અને અર્જણની આ વીર ગાથા તમને કેવી લાગી?